નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. તો મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત એમાં આજે આપણે પ્રકરણ 2 વિશે પ્રકરણ 2 છે સંખ્યાની ગમ્મત. તો સંખ્યાની ગમ્મત વિશે આપણે ફરીવાર પુનરાવર્તન કરીશું. તો મિત્રો, આપણે એમાં જોઈએ સૌપ્રથમ 3 અંકની સંખ્યાઓ. આપણે સંખ્યાની ગમ્મત એ પ્રકરણ ભણી જ ગયા છે, આપણે પુનરાવર્તન જોઈ રહ્યા છે. તો એમાં આપણે જોયું હતું કે 3 અંકની સંખ્યાઓ. તો 3 અંકની સૌથી નાની સંખ્યા મિત્રો 100 છે. 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 100 છે. 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે, અથવા તો ખાલી જગ્યા છે. તો આપણે લખી શકીએ છીએ ને કે 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે. ત્યારબાદ આપણે જોઈએ કે 100 એટલે 1 સદી એવું કહેવાય. મિત્રો, અહીં પણ આપણને પ્રશ્ન થાય છે કે 1 સદી એટલે કેટલા? તો 1 સદી એટલે 100, 1 સદી એટલે 100, 2 સદી એટલે 200, 3 સદી એટલે 300 અને 1/2 સદી પૂછે મિત્રો તો 150. તો આપણને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ખાલી જગ્યા એટલે 1/2 સદી એવું કહેવાય. તો 150 એટલે 1/2 સદી. અને હવે એવું કહેવું હોય કે અડધી સદી એટલે કેટલા? તો મિત્રો, અડધી સદી એટલે 50 કહી શકાય. તો આપણે આ રીતે પ્રશ્નોના જવાબ અહીં સમજીને લખી શકીએ છીએ. આગળ જોઈએ કે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. તો મિત્રો, આપણને કોઈ પણ સંખ્યા આપી હોય તો આપણે એને શબ્દમાં લખતા શીખ્યા છીએ કે આ છે, આ કેટલા છે મિત્રો? તો આ છે 99. તો આપણે 99 ને શબ્દમાં 99, આપણે આ રીતે 99 લખી શકીએ છીએ. તો આપણને આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે 99 ને આપણે સંખ્યાને શબ્દમાં કઈ રીતે લખી શકાય, અથવા તો કોઈ પણ સંખ્યાને શબ્દમાં કઈ રીતે લખી શકાય. ધારો કે આ કેટલા છે? તો 100. તો આપણે 100 ને આ રીતે શબ્દમાં લખીશું 100. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાને શબ્દમાં લખી શકીએ છીએ. આ છે 101, એકમનો અંક, દશકનો અંક અને 100નો અંક. 100નો અંક છે એટલે 100 છે. અહીં કંઈ નહીં અને અહીં 1, 101 એટલે આપણે અહીં લખીએ 101. અહીં આપણે શું લખી શકીએ છીએ? 101. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા હોય એને શબ્દમાં લખી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણને ખાલી જગ્યામાં અથવા તો વિકલ્પોમાં આ પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે આપણે આગળ જોઈશું. હવે નીચેની સંખ્યાઓને અંકમાં લખો. નીચેની સંખ્યાઓને અંકમાં લખવાનું છે. તો 113, 113 છે મિત્રો. તો 100 છે. 100 કેટલા છે? ફક્ત 1 છે. 100ના સ્થાને 1, 100 અને બાકીની સંખ્યા 13. તો 13 ને આપણે લખી શકીએ છીએ 13. તો આ બની ગયા 113. 700 કેટલા 100? 700 એટલે 7. 100ના સ્થાન પર 7. 68, 68 એટલે છગડે આંથડે 68. 200, 200 એટલે 200 કહેવાશે. 74 એટલે આ રીતે આપણે 74 લખી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે કોઈ પણ સંખ્યાને અંકમાં લખો એવો પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન ખાલી જગ્યામાં આવી શકે છે, વિકલ્પમાં પણ આવી શકે છે. તો આપણે અહીં ખાસ ધ્યાન રાખશું. હવે આપણે જોઈશું વિસ્તાર. તો મિત્રો, આપણે વિસ્તાર વિશે ભણી ગયા છે કે વિસ્તાર કોને કહીશું. તો આપણે આ મણકાગોળી જોઈ શકીએ છીએ મિત્રો કે સૌપ્રથમ આપણે મણકાગોળીના આધારે શબ્દને અંકમાં અને શબ્દમાં લખી શકીએ છીએ. ધારો કે આપણે સૌપ્રથમ વિસ્તાર જોતા પહેલાં મણકાગોળી વિશે જોઈએ. તો એકમના સ્થાને કેટલા મણકા છે?
તો 1 2 3 4 5 અને 6. તો આપણે એકમના સ્થાને 6 લખ્યા. દશકના સ્થાને કેટલા મણકા છે? 1 2 3 અને 4. તો આપણે 4 મણકા લખ્યા. 100ના સ્થાને કેટલા મણકા છે? તો 1. તો કેટલી સંખ્યા બની ગઈ? 146. એ જ રીતે આપણે બીજું જોઈએ. કેટલા મણકાઓ છે? 2. તો એકમના સ્થાને 2. અહીં કંઈ નહીં એટલે 0. અને 100ના સ્થાને 1 2 3 4 5 6 અને 7. તો 7. તો 702. તો આ રીતે મણકા પરથી મણકા ઘોડીના આધારે આપણે શબ્દમાં અને અંકમાં લખી શકીએ છીએ. હવે આપણે જોઈશું વિસ્તાર વિશે. તો મિત્રો, નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. તો આપણે જોઈશું અહીં 117 આપવામાં આવ્યા છે. 117. હવે 100 કેટલા છે? તો અહીં છે એકમ, દશક અને 100. તો 100ના સ્થાને કેટલા છે મિત્રો? 1. તો 1 અહીં લખશું. દશકના સ્થાને કેટલા છે? તો દશકના સ્થાને 1 છે. તો દશકના સ્થાને 1 લખશું. અને એકમના સ્થાને કેટલા છે? તો એકમના સ્થાને 7 છે. તો આપણે અહીં 7 લખશું. ત્યારબાદ કે આપણે વિસ્તારનો મતલબ છે કે સંખ્યાને છૂટી પાડવી. 100 કેટલા છે? એકમ, દશક, 100. તો 2 100 છે. દશક 3 છે. અને એકમ 4 છે. તો આ રીતે આપણે અલગ અલગ રીતે, એટલે કે સંખ્યાને અલગ અલગ ગોઠવી 100ના સ્થાને તે અંક મૂકી, દશકના સ્થાને મૂકી અને એકમના સ્થાને મૂકી આપણે સંખ્યાનો વિસ્તાર કરી શકીએ છીએ. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વિસ્તાર કરી શકીએ છીએ. તો આ રીતે પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. આગળ જોઈશું, વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. હવે વિસ્તાર કરીને આપી છે સંખ્યાને અંકમાં. તો 100ના સ્થાને 9 છે. તો આપણે 100ના સ્થાને પહેલાં 9 લખી દઈશું. દશકના સ્થાને 4 છે. તો દશકના સ્થાને 4 લખશું. અને એકમના સ્થાને 5. તો 5 લખશું. તો એકમ દશક 100 બની ગયા ને? 945. ફરી 100ના સ્થાને 8 છે. દશકના સ્થાને 3 છે. અને એકમના સ્થાને 7 છે. તો આ રીતે મિત્રો કે વિસ્તાર કરેલી સંખ્યાઓને આપણે અંકમાં પણ લખી શકીએ છીએ. તો આવા પ્રશ્નો પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આપણે આગળ જોઈશું કે સૌથી નાની સંખ્યા ઉપર ગોળ અને સૌથી મોટી સંખ્યા પર ચોરસ કરો. તો મિત્રો, આપણને આવી સંખ્યા આપી હોય તો એમાંથી આપણે સૌથી નાની સંખ્યા પર શું કરવાનું રહેશે? ગોળ. સૌથી નાની સંખ્યા પર ગોળ કરવાનું રહેશે. નાની સંખ્યા તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલું. તો પહેલામાં બધી 3 અંકની સંખ્યા છે મિત્રો. તો અહીં એક 2 અંકની પણ સંખ્યા છે. તો અને બાકીની બધી 3 અંકની છે. તો આ જે 2 અંકની સંખ્યા છે એ છે 89. તો એ સૌથી નાની થશે, કારણ કે અહીં એકમ અને દશક જ છે. 100નું સ્થાન અહીં નથી, એટલે સૌથી નાની છે. એટલે આપણે એના પર સૌથી નાની સંખ્યા પર શું કરશું મિત્રો? ગોળ કરશું. સૌથી મોટી જોઈએ મિત્રો, અહીં ઘણી બધી સંખ્યાઓ છે. તો આપણે 3 અંકની સંખ્યા છે. તો આપણે તમામનો 100નું સ્થાન જોઈએ. તો 100ના સ્થાને 1 1 1 અને 1 છે. તો એ તો સરખા જ છે. હવે મોટી સંખ્યા જોવાની છે. તો ત્યારબાદનો અંક જોઈએ, દશકનો અંક. તો અહીં 6 છે, 0 છે, 8 છે અને 4 છે. તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો અહીં સૌથી મોટી સંખ્યા કઈ થશે મિત્રો? અહીં 8 મોટા છે, માટે 183 સૌથી મોટી સંખ્યા થાય છે. આગળ જોઈએ 127, 139, 148, 156 અને 177. હવે તમામનો 100નો અંક જોઈએ તો બધામાં એક જ છે. દશકનો અંક જોઈશું તો અહીં 2, 3, 4, 5 અને 7 છે. તો એમાં 2 સૌથી નાના છે, એટલે 127 સૌથી નાની સંખ્યા થઈ. જ્યારે મોટું કોણ છે? તો 7. આપણે જોઈએ તો 7 સૌથી મોટા છે, માટે અહીં ચોરસ. તો આ રીતે આપણે નાની સંખ્યાઓ અને મોટી સંખ્યાઓ વિશે પણ જોઈ શકીએ છીએ. મિત્રો, આવા પ્રશ્નો પણ આપણને પૂછાઈ શકે છે કે નાની સંખ્યા કઈ છે, મોટી સંખ્યાઓ કઈ છે. ત્યારબાદ જોઈએ કે તરત પહેલાંની સંખ્યા લખો. તરત પહેલાંની.
તો 130 છે, તો 130 પહેલાંની સંખ્યા કઈ આપણે શીખી ગયા છે મિત્રો. તો 130 પહેલાંની સંખ્યા 129. 256 પહેલાંની તો 56 છે, 100નું સ્થાન તો એ જ આવશે. 56 પહેલાં 6 પહેલાં 5 તો 255. 360 છે, તો 360 3 એમના એમ આવશે 60. તો 60 પહેલાંની સંખ્યા કઈ આવશે? તરત પહેલાંની, એટલે 59. તો આ રીતે મિત્રો આપણે તરત પહેલાંની સંખ્યાઓ પણ લખી શકીએ છીએ. ત્યારબાદ જોઈશું તરત પછીની સંખ્યા લખો. હવે આપણે જેમ તરત પહેલાંની જોઈ તેમ તરત પછીની. તો 169. 169 પછી કેટલા આવશે? 100નું સ્થાન એમનું એમ રહેશે. 69 પછી 70. 495. તો 495 પછી આવશે 475 છે, અને 475 પછી 476. 540. 540 પછી 541. તો આ રીતે મિત્રો આપણે અહીં કે તરત પછીની સંખ્યાઓ પણ જોઈ શકીએ છીએ. હવે જોઈએ વચ્ચેની સંખ્યા. તો પહેલાંની, પછીની અને વચ્ચેની. તો 106 અને 108ની વચ્ચે શું આવશે? તો 106, 6 અને 8. તો 6 પછી 7 આવે અને 8 આવે તો 107 આવશે. 256 અને 258. તો અહીં શું આવશે? 257. 383 ખાલી જગ્યા 385 તો 384 આવશે. 699 ખાલી જગ્યા 701. 701ની પહેલાં 700. તો આ રીતે આપણે વચ્ચેની સંખ્યાઓ પણ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો ચડતા ક્રમમાં ગોઠવીને લખો. તો મિત્રો ચડતા ક્રમમાં એટલે કે સૌથી નાની સંખ્યા આપણે પહેલાં લઈશું. તો સૌથી નાની સંખ્યા જોવા માટે આપણે સૌ પ્રથમ જ્યારે 3 અંકની સંખ્યા હોય ત્યારે આપણે 100નું સ્થાન જોઈશું. તો અહીં 6, 3, 7, 9 અને 8. તો સૌથી નાનામાં ગોઠવવાનું છે માટે આપણે સૌથી નાની કઈ દેખાય છે તમને? તો 350 એ સૌથી નાની છે, કારણ કે 3 સૌથી નાના છે 100ના સ્થાને. ત્યારબાદ આવશે 6 એટલે 628 આવશે. ત્યારબાદ 722, 869 અને 924. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં પણ સમજી શકીએ છીએ. આ પ્રકારે પણ પ્રશ્ન કે ચડતા ક્રમમાં ગોઠવો પૂછાઈ શકે છે. આગળ જોઈશું ઉતરતા ક્રમમાં. તો જે રીતે ચડતા ક્રમમાં જોયું તો એ રીતે ઉતરતા ક્રમમાં પણ જોઈ શકીએ છીએ. તો ઉતરતા ક્રમમાં સૌપ્રથમ મોટી સંખ્યા આવશે. તો આપણે 100નું સ્થાન જોઈએ તો 1, 2, 9, 8 અને 4. તો 903 સૌથી મોટી સંખ્યા છે, કારણ કે 9 સૌથી મોટા છે. 876 બીજા ક્રમે આવશે. ત્યારબાદ 8 પછી 4, 2 અને 1 છે, તો એના પછી 401 આવશે. ત્યારબાદ 294 આવશે અને ત્યારબાદ છેલ્લે સૌથી નાની સંખ્યા 189 આવશે. તો આ રીતે મિત્રો આપણે ઉતરતા ક્રમમાં પણ લખી શકીએ છીએ કે સૌથી મોટી સંખ્યા, ત્યારબાદ એનાથી નાની સંખ્યા, એ રીતે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. આ પ્રકારે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ કે એક કૂદકો મારો એટલે કે પેટર્ન આગળ વધારો એવું કહી શકીએ છીએ. તો મિત્રો અહીં 2 છે, 2 પછી ડાયરેક્ટ 4 છે અને 4 પછી 6 છે. તો આપણે અહીં કેટલાનો તફાવત જોવા મળે છે? તો આપણે 4માંથી 2 કાઢીએ તો આપણને 2નો તફાવત એટલે 2માં 2 વધી ગયા. 2માં 2 ઉમેર્યા તો 4 થયા. 4માં 2 ઉમેર્યા તો 6 થયા. તો હવે 6માં 2 ઉમેરીશું તો 8 થશે. 8માં 2 ઉમેરીશું તો 10 થશે. 10માં 2 ઉમેરતા 12 થશે. તો આ રીતે આપણે પેટર્ન પૂર્ણ કરો અથવા કૂદકો મારો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે છે. તો મિત્રો આ રીતે આપણે પ્રકરણ 2 કે સંખ્યાની ગમ્મત એમાં આપણે થોડું પુનરાવર્તન જોયું. હવે તમારે આ જે પુનરાવર્તન જોયું એની પ્રેક્ટિસ કરવાની રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.